લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી 2024ને લઈ ચૂંટણી પંચ સજ્જ બન્યું છે, જેને લઈ રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી દરમિયાન ફરજ નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર માટે ચૂંટણીલક્ષી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ડાંગ ખાતે પણ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલની ઉપસ્થિતિમાં તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું। દેશના નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રના મહાપર્વની આગામી 19 એપ્રિલથી ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીને લઈ તમામ કામગીરી પોતાના નિર્ધારિત સમય વિધિ પ્રમાણે પૂર્ણ કરવાના ભાગરૂપે આખરી ઓપ અપાઈ રહ્યો છે। રાજ્યના તમામ જિલ્લાઓ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા ફરજ નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલીસ કર્મચારી માટે પણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ડાંગ ખાતે પણ લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલની ઉપસ્થિતિમાં તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું। મતદાન મથકો પર મતદાન વેળાએ કામગીરી સરળ અને કોઈપણ રૂકાવટ વગર શાંતિમય રીતે નિર્ધારિત સમય પર પૂર્ણ કરવાના ભાગરૂપે ચૂંટણીલક્ષી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મતદાન મથક પર ફરજ બજાવવા જઈ રહેલા અધિકારી કર્મચારીઓને વિવિધ ફોર્મ વિગત રજીસ્ટ્રેશન અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી, જે અંગે પ્રાંત અધિકારી SK મોવલિયા દ્વારા વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી। રિસીવિંગ સેન્ટર ખાતે કઈ રીતના કામગીરી કરવાની છે તે બાબતનું વિગતવાર તાલીમનું આયોજન કરવામાં આવેલું છે, તથા તમામ મતદાન અધિકારી EVMના કાર્ય પદ્ધતિથી સંપૂર્ણ રીતે પરિચિત થાય તે માટે 50-50 મતદાન અધિકારીના ગ્રુપમાં ક્લાસરૂમ વાઇઝ EVM ડિમોન્સ્ટ્રેશનનું પણ આયોજન કરવામાં આવેલું છે। 50-50 મતદાન અધિકારી ગ્રુપ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન મતદાન કાર્યપદ્ધતિ અંગે અધિકારીઓને સંપૂર્ણતઃ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ફરજ નિયુક્ત પ્રિસાઇડિંગ ઓફિસર માટે EVM સાથે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આયોજન કરવામાં આવ્યું હતું।